In your science book, you have read about energy. In your science book, in એટલે માં, your એટલે તમારી, science એટલે science ની, વિજ્ઞાનની, books એટલે બુકોમાં, you એટલે તમે, have read વાંચ્યું છે about energy. તમે એનર્જી વિશે વાંચ્યું હશે. તમે તમારી સાયન્સની બુકોમાં એનર્જી વિશે વાંચ્યું હશે. વાંચ્યું છે ને? તમે તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું હશે. એટલે કે do you know what is meant by solar energy? Do you know? શું તમે જાણો છો? Do you know? શું તમે જાણો છો? What is meant? શું અર્થ થાય છે by solar energy? સૂર્ય ઉર્જાનો મતલબ શું થાય છે? સોલર એનર્જીનો મતલબ શું થાય? તેને આપણે વ્યાખ્યા. સૌર ઉર્જા એટલે શું તમે જાણો છો? Do you know about the solar energy? Well, સારું. ના આવડતું હોય તો આપણે એની વ્યાખ્યા. It is the energy from the sun. It is the energy from the sun. It એટલે તે, is એટલે છે, the energy એટલે ઉર્જા, from the sun એ સૂર્યમાંથી મળતી ઉર્જા છે. Solar means from the sun. Solar એટલે શું? From the sun, સૂર્યમાંથી. સૌર એટલે સૌરનો સોર્સ, સૌર એટલે સૂર્યનો સ્ત્રોતમાંથી મળતી ઉર્જા, from the sun. સોલાર એટલે સૂર્ય, means એટલે મતલબ, from the sun. સૌર એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા. As you already know, તમે જાણો છો, the sun is a bright star. As you know, already know, તમે તો જાણો જ છો પહેલેથી કે ભાઈ the sun, સૂરજ, is એટલે છે, a bright એટલે તેજસ્વી, star એટલે તારો. સૂર્ય એક પ્રકાશિત તારો છે, brightening star, તેજસ્વી તારો છે. sun is a bright star. સૂર્ય એક તેજસ્વી તારો છે. the earth જો અહીંયા આપણે અર્થ જોઈએ, બરોબર, અહીંયા સેટર્ન જોઈએ, જુપિટર જોઈએ, યુરેનસ જોઈએ, એન્ડ મર્ક્યુરી, વિનસ એન્ડ માર્સ, આ બધા જે પ્લાનેટ છે, ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ, આ સનની આસપાસ બધા ફરે, એને શું કહેવાય? પ્લાનેટ્સ કહેવાય. પ્લાનેટ્સ મૂવ એટલે ફરે છે, અરાઉન્ડ, આસપાસ, ઇટ એટલે તેના, સૂર્યની આસપાસ. જો અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન, સૂર્ય અને બીજા પ્લાનેટ તેની આસપાસ ફરે છે. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. This is our solar system. This is our solar system. જો this is our solar system. This એટલે આ, is એટલે છે, our એટલે આપણી, solar એટલે સૂર્ય, system એટલે માળ. આ આપણી સૌર મંડળ છે. જો આ છે સન છે, સન એટલે સૂરજ, આ પહેલો ગ્રહ છે મર્ક્યુરી છે એટલે બુધ, આ છે વિનસ છે, એમ આપણે અલગ અલગ નામ જોતા જશું. આ આપણું સૌર મંડળ છે. In India, the sun usually shines very brightly. ભારત જેવા દેશમાં, ઇન એટલે માં, ઇન્ડિયા એટલે ભારતમાં, the sun એટલે સૂરજ, usually એટલે સામાન્યતઃ, બરોબર, સામાન્ય રીતે, સાયન્સ એટલે ચમકે છે, વેરી બ્રાઇટલી. સુરત, ભારત છે એ 50% ઉષ્ણ કટિબંધમાં આવેલું છે, બરોબર. The sun usually shines very brightly. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. That is why the Indian એટલે ભારતનું summer એટલે ઉનાળો is extremely hot and long. લાંબો પણ છે અને extremely એટલે ખૂબ જ, hot એટલે ગરમ. આપણો ભારતનો જે ઉનાળો છે એ ખૂબ જ ગરમ અને લાંબો પણ છે, કારણ કે આપણે અહીંયા સુરત છે સૌથી વધારે સમય પસાર. Indian summer is extremely hot and long. તેથી જ ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the all of us, આપણને બધાને have experienced, અનુભવ થયો છે, the hot summer days. summer days હોય, ઉનાળાના દિવસો હોય ત્યારે આપણે ખરેખર એક્સપિરિયન્સ થયો હોય છે. હોટ એટલે ગરમા ગરમ ઉનાળાના દિવસોનો એક્સપિરિયન્સ થયો હોય કે નહીં? ઓલ એટલે આપણને બધાને, ઓલ ઓફ અસ એટલે આપણે બધાએ હેવ એક્સપિરિયન્સ એટલે અનુભવ કર્યો જ છે. ધ હોટ સમર ડેઝ નો આપણે એક્સપિરિયન્સ કર્યો છે, બરોબર. આપણે સૌએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. We feel restless during this season. જ્યારે સમર સિઝન આવે ને, એમાં પણ હોટ સમર સિઝન, ખાસ કરીને વૈશાખ ચૈત્ર મહિનો, we feel, આપણે અનુભવીએ છીએ, રેસ્ટલેસ
ડ્યુરિંગ Splash. ધીસ સીઝન, During આ this season. સીઝન દરમિયાન આપણને આ ઋતુમાં બેચેની અનુભવીએ, રેસ્ટલેસ અનુભવીએ, બેચેની અનુભવીએ, ગરમી થઈ જાય આ તે. આપણને બેચેની લાગે છે. The strong sun તો સ્ટ્રોંગ એટલે શક્તિશાળી, સન એટલે સૂરજના, રેઝ એટલે કિરણો, કોઝ એટલે ઉત્પન્ન કરે છે, સનસ્ટ્રોક, લૂ, સનસ્ટ્રોક એટલે લૂ ટુ, સૂર્યના જે શક્તિશાળી કિરણો છે એ આપણને ઉપર પેલા લૂ પણ લગાડી શકે છે, આપણને લૂ પણ લાગી શકે છે, સૂર્યના જે કિરણો છે તેનાથી લૂ પણ આપણને લાગી શકે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. We are forced to protect, આપણે પ્રયાસ કરીએ છીએ, ourselves, આપણી જાતને. We are forced to protect ourselves એટલે આપણી જાતને from harsh એટલે હાનિકારક, rays એટલે કિરણો, of the hot summer sun, ગરમ સૂરજના હાનિકારક કિરણો છે એનાથી બચવા આપણને પ્રયત્ન કરીએ. ઉનાળાના ગરમ સૂર્યના આકરા તાપ સામે આપણે આપણી જાતને રક્ષણ કરવાનું ફરજ પડે ને ભાઈ. કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. However, તદુપરાંત we have invented, આપણે શોધ કરી છે, many ways, ઘણા બધા રસ્તાઓ ગોતી કાઢ્યા, protecting ourselves, આપણી જાતને બચાવવા, from the scorching heat એટલે અસહ્ય ગરમીથી બચવા, અસહ્ય તાપથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તા ગોતી કાઢ્યા છે. પણ આ કાળઝાળ ગરમીથી બચવા આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે. કેવા ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે એના વિશે જોઈએ. Now we have found a way to use the hot rays of the sun. Now એટલે હવે, we have found, આપણે ગોતી કાઢ્યું છે, a way એટલે રસ્તો, શોધી કાઢ્યો છે, to use ઉપયોગ કરવા, the hot rays ગરમ કિરણો of the sun, સૂર્યના ગરમ કિરણોનો. the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. જો અહીંયા આ મીનિંગ સમજવાનું છે કે the scientist એટલે વૈજ્ઞાનિકો, the scientist એટલે વૈજ્ઞાનિકો have successfully converted, પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, હેવ આવે અને પાછળ V2 નું રૂપ હોય એટલે કે વર્બ 2 હોય એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો સમજવું કે પૂર્ણ વર્તમાન કાળ. The scientist એટલે વૈજ્ઞાનિકોએ have successfully એટલે સફળતાપૂર્વક, converted એટલે ફેરવી નાખી છે, the heat એટલે ગરમીને, કોને heat એટલે ગરમીને, from the sun rays એટલે સૂર્યના કિરણોની ગરમીને, into electricity એટલે કે વીજળીમાં, વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોની ગરમીને સફળતાપૂર્વક વીજળીમાં ફેરવી નાખી છે. From the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, તમે જાણો છો, we need energy to run vehicles. As you know, તમે જાણો જ છો, we એટલે આપણને, need એટલે જરૂરિયાત છે. જો અહીંયા વાંચતા જજો, એનર્જી એટલે ઉર્જાની, to run એટલે દોડવા, દોડાવવા માટે, vehicles, આપણે વાહનો દોડાવવા માટે પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિસિટી બધાની જરૂર પડે ને, કોલ. To light our homes, આપણા ઘરને પ્રકાશિત કરવા, પ્રજ્વલિત કરવા, and street અને શેરીઓ. જો to run vehicles, to light our homes and streets, to cook food, રસોઈ બનાવવા, આપણે જે મમ્મી રસોઈ બનાવે ત્યાં ગેસ પણ એક એનર્જીનો જ એક ભાગ છે. ઇલેક્ટ્રિક છે ઓવન હોય કે ઇલેક્ટ્રિક સ્ટવ હોય કે પછી સાદો સ્ટવ હોય, જેટલા ચૂલા હોય બધામાં એનર્જી તો જોઈએ ને જોઈએ. આપણે રસોઈ બનાવવામાં ઉર્જાની જરૂર પડે. ટુ કુક ફૂડ, રસોઈ બનાવવામાં. ટુ રન ફેક્ટરી, ફેક્ટરીઓ ચલાવવામાં. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ, આપણી ટીવી ચલાવવામાં. એન્ડ કોમ્પ્યુટર જો આપણા વ્હીકલ્સ ચલાવવામાં. ઇલ્યુમિનેટેડ અવર સ્ટ્રીટ, આપણી શેરીઓ ને પ્રકાશિત કરવામાં. ટુ કુક ફૂડ, રસોઈ બનાવવામાં. એન્ડ ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરી ચલાવવામાં. એન્ડ ઇવન રન અવર ટેલિવિઝન, આપણે ટેલિવિઝન ચલાવવામાં. ઇવન now in a day we have to need electricity to charge our mobile or cell phone. Run our television set and computers ચલાવવામાં પણ આપણને આની જરૂર પડે. even to run our television sets and computers. તમે જાણો છો કે આપણને ઉર્જાની જરૂર વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓમાં વીજળીમાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પડે છે. We make use different kinds of energy for different purpose.
જો વી એટલે આપણે, મેક યુઝ એટલે ઉપયોગ કરીએ છીએ, ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી, જુદા જુદા પ્રકાર, ડિફરન્ટ એટલે જુદા જુદા, કાઇન્ડ્સ એટલે પ્રકાર, ઓફ એનર્જી એટલે ઉર્જા, જુદા જુદા પ્રકારની એનર્જી, ઇલેક્ટ્રિક ઉર્જા, ફ્રોમ ડિફરન્ટ પર્પઝ, જુદા જુદા હેતુઓ માટે આપણે જુદા જુદી પ્રકારની ઉર્જાનો ઉપયોગ for કરીએ. different purposes. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy ઇન ધ સેમ વે, from various sources. જો વી ગેટ એનર્જી, આપણે એનર્જી મેળવીએ છીએ ફ્રોમ વેરિયસ સોર્સિસ, જુદા જુદા સ્ત્રોતોમાંથી આપણને ઉર્જા મેળવીએ છીએ. કેવા કેવા સ્ત્રોતો? ઇન ધ, એ જ એ જ રીતે આપણે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. જેવી કે જો કોલ એનર્જી, કોલ છે ને, કોલસો એ કુદરતી એટલે નેચરલ કેમિકલ છે, એ નેચરલ આપણો છે ને સોર્સ છે, એની અંદરથી આપણને ઉર્જા મળે. આ જે ઇલેક્ટ્રિસિટી જે સૌથી વધારે બને ને, કોલમાંથી બને. બીજું પેટ્રોલ, આપણે રન અવર વ્હીકલ્સ, આપણે વાહનો ચલાવવા માટે જે પેટ્રોલ ડીઝલ જેવા વાહનો છે. પછી વોટર, તમને એમ થશે કે વોટરમાંથી કઈ રીતે એનર્જી વોટરનો જે ફોર્સ છે ને, એની નીચે ટર્બાઇન મૂકી મોટા મોટા, અને વોટરમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકીએ. મોટા મોટા જે બંધ છે, બરોબર, જે બ્રિજીસ છે, જે મોટા મોટા જે ડેમ છે, બરોબર, એ ડેમની અંદર પાણી ઉપરથી જે ફોર્સમાં પડે એની નીચે ટર્બાઇન ફરે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે. વિન્ડમાંથી, પવન ચક્કી, બરોબર, વિન્ડ ફાર્મ ઘણા બધા હોય, ત્યાંથી પણ આપણે ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકીએ. અને બીજી એક મોટો ઓલું છે મોજા, ધ વેવ્સ, એટલે કે ટાઇડ ઓફ સી. Sources are coal, petrol, water, wind, and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sunrise. So આ છે સાયન્ટિસ્ટ. Who is this? This is a scientist. Scientists have generated, શોધી કાઢી છે. Have generated એટલે ઉત્પન્ન કરી છે. Have generated એટલે ઉત્પન્ન કરી છે. Electricity એટલે લાઇટ, વીજળી, from the sunrise, સૂર્યના કિરણોમાંથી વીજળી પેદા કરવાનું. કારણ કે આપણે શેની શોધ કરી? તો કે આપણને શોધ કરી સોલાર પેનલ્સ, બેટરીઝ, આવી બધી વસ્તુઓની શોધ કરવાથી આપણે આજે generated electricity. જો અહીંયા તમે જોશો, સાયન્ટિસ્ટ હે જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રે, સનના જે રેઝ છે એ સોલાર પેનલ ઉપર પડે, સોલાર પેનલ ઉપર હીટ પેદા થાય, અને એની જે લાઇટ એનર્જીમાંથી હીટ એનર્જી કન્વર્ટ થઈ, એમાંથી ઇલેક્ટ્રિસિટીમાં The sun કન્વર્ટ. rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, In fact, scientists believe that, વૈજ્ઞાનિકો એવું માને છે, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, બિલીવ એટલે માને છે, that એટલે કે ઇન અ વાર્મ કન્ટ્રી એટલે હુંફાળા દેશો જે ઉષ્ણકટિબંધોમાં આવેલા હોય, સમજાય, જે વિષુવવૃત્તીય એટલે કે ઇક્વેટર એરિયામાં આવેલા હોય, વાર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, એમાં આપણો દેશ પણ આવી જાય, ઇન્ડિયા, શ્રીલંકા, પાકિસ્તાન, અરબ. ઇન્ડિયા, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. ધ સન એટલે સૂરજ, કેન એટલે શકે છે, બી એટલે બની, અ મેજર એટલે વિશાળ, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ એનર્જી એટલે ઉર્જાનો. એ ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, વૈજ્ઞાનિકો તો એવું પણ માને છે કે ભારત જેવા હુફાળા દેશો જેવા કે ભારત જેવા દેશોમાં સૂરજ છે ને એ ઉર્જાનો એક વિશાળ સ્ત્રોત બની શકે the છે. sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent time, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. જો during recent time, તાજેતરના સમયમાં, numbers of experiments, ઘણા બધા પ્રયોગો have been conducted, આદરવામાં આવ્યા છે. ગુજરાત એટલે ગુજરાતમાં to tap this natural source of energy. આ નેચરલ સોર્સ ઓફ એનર્જીને છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sunrise is utilized to produce electricity. The
હીટ ફ્રોમ ધ સનરાઈઝ, સૂર્યના કિરણોમાંથી નીકળતી જે કિરણોની જે ઉર્જા છે, ગરમી છે, ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, જેનો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવાની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે people have already started making use of solar cooker, solar heater, solar batteries. જો આજે આપણે એનો યુઝ કરીએ, સોલર કુકર, એક સોલર કુકર નામનું એક ડિવાઇસ આવે જેની અંદર કોઈ પણ જાતની ઉર્જા જરૂર નથી પડતી. નેચરલ ઉર્જામાં એક સનરાઈઝની જ જરૂર પડે. તડકો હોય ને તમે સોલર કુકરને એક મેદાન અથવા તો અગાસી ઉપર, છત ઉપર જ્યાં સૂર્યના કિરણો સીધા આવે ત્યાં મૂકી દો તો તમારું ખીચડી છે, મતલબ રાઈસ છે, પછી દાળ છે, આવું બધું પકાવી શકો. સોલાર બેટરીઝ, જો આજે ઘણા બધા વિલેજીસ છે ત્યાં સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ કરવા માટે નાઇટ ટાઈમમાં, રાત્રિના સમયમાં રાત્રિ પ્રકાશ માટે સોલાર બેટરીઝ વાળી સોલાર પેનલ્સ મૂકી અને ત્યાં સ્ટ્રીટ લેમ્પ મૂકવામાં આવ્યા છે, જેથી રાતે પણ અજવાળું પડે ને કોઈ પણ જાતની ઉર્જાની ખપત જોતી નથી, બસ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા. પછી સોલાર હીટર, તો શિયાળો આવશે એટલે ગરમ પાણીની ખાસ જરૂર પડે તો મોટા મોટા શહેરોમાં ઊંચા બિલ્ડિંગો ઉપર સોલાર હીટર મૂકેલા હોય, બરોબર. આ સોલાર હીટર છે એ શું છે તો કે સૂર્યની ગરમીને શોષી સોલાર પેનલમાં અને પાણીને ગરમ કરે છે. એ ઇલેક્ટ્રિક કન્વર્ટ નથી કરતા, આ બધું ઇલેક્ટ્રિક કન્વર્ટેશન છે. આ છે હીટમાં કન્વર્ટ કરે, આ પણ હીટમાં કન્વર્ટ કરે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર. લોકોએ ખરેખર પહેલેથી જ સ્ટાર્ટ એટલે શરૂ કરી દીધું. મેકિંગ યુઝ એટલે ઉપયોગ કરવાનું, તો સોલર કુકરનો ઉપયોગ કરવાનું, સોલર હીટર એન્ડ સોલર બેટરીઝનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass like plates on the top of multi-storage building? You have already know, જ્યારે તમે શહેરમાં જાઓ ત્યારે તમે નોટિસ કર્યો છે, નોંધ કરી હશે કે શાઇનિંગ ગ્લાસ, ચમકતા કાચ ચમકતા હોય. ક્યાં તો કે પ્લેટ્સ, ચમકતા ગ્લાસ અથવા તો પ્લેટ ન ચમકતી હોય, થાળી ન ચમકતી હોય, એવી પ્લેટો ચમકતી હોય. ઓન ધ ટોપ એટલે ઉપર ઓફ ધ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ, બહુમાળી ઇમારતો શહેરમાં હોય ને તેની ઉપરના ભાગે ગ્લાસ ચમકતા હોય, પ્લેટ્સ ચમકતી હોય, એવા તમે ઘણા બધા મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ જોયા છે. on the top of multi-stored buildings, હોસ્પિટલની અંદર પણ હોય, હોટેલ્સમાં જાઓ, ફેક્ટરીમાં જાઓ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ, આની ઉપર સોલાર રૂફ મૂકેલા હોય. સોલાર રૂફ છે એ શું કરે તો કે સોલાર પેનલમાં પાણીની નળીઓ જે એની નીચેથી જાય એ ગરમ થાય અને પાણીની નળીને ગરમ કરે, પાણીની નળીમાંથી પાણી ગરમ થાય અને આપણે સોલાર હીટર મળે. factories and offices, they are સોલર હીટર. તેઓ શું છે? તે એટલે તેઓ બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collect energy from the rays of the sun. This એટલે આ દેખાય તમને, આ ડિવાઇસ છે. ડિવાઇસ એટલે સાધન. કલેક્ટ એટલે જો એકત્રિત કરે છે. જો અહીંયાથી સનરાઈઝ આવે એ કલેક્ટ કરે. એનર્જી એટલે ઉર્જા, એટલે કે રે, સનરાઈઝ ની જે એનર્જી છે એ કલેક્ટ કરે ફ્રોમ ધ રેઝ. રેઝ એટલે કિરણોમાંથી, ઓફ ધ સન, સૂર્યના કિરણોમાંથી તે ઉર્જા કલેક્ટ કરવાની કોશિશ કરે છે. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. This energy is converted, જો ધીસ એનર્જી, આ જે ઉર્જા છે ને, ઇઝ કન્વર્ટેડ, ફેરવાઈ જાય છે, ઇન્ટુ હીટ. એ લાઇટ એનર્જીમાંથી હીટ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જા છે એ ગરમીમાં ફેરવાઈ જાય છે. પહેલા ઠંડુ પાણી હોય પછી ગરમ પાણી થઈ જાય. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર. The heat produced the solar energy is used to heat water. આ હીટ જે ગરમી છે એ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન થયેલી હોય છે ફ્રોમ ધ સોલર એનર્જી. સૂર્ય ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી જે ગરમી છે ઇઝ યુઝ ટુ હીટ વોટર, પાણીને ગરમ કરવામાં ઉપયોગી થાય. solar energy is used to heat water. And we can bath with પાણી ગરમ hot કરવા water. માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This This water then is put to
અને આ પાણી છે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય ખબર છે? હોટ વોટરનો ઉપયોગ we can bath with hot water in winter season. શિયાળાની ઋતુમાં આપણે ગરમ પાણીથી નાહી શકીએ, પી શકીએ. ગરમ પાણી પીવાથી શું થાય? એની અંદર જે બેક્ટેરિયા, જર્મ્સ, વાયરસ બધું મરી જાય, એટલે આપણને એ પાણી પણ કેવું મળે? શુદ્ધ મળે. પછી આપણા જે વેજીટેબલ્સ આવે એને વોશ કરવા માટે, શાકભાજી ધોવા માટે પણ આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીએ. આપણા ફર્શ, ફ્લોર છે એને ક્લીન કરવા માટે, આપણે જે ભોયતળિયું છે, આપણો જે રૂમ સાફ કરવા માટે અને કપડાં ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. કેટલી બધી વસ્તુમાં આપણે પાણીનો ઉપયોગ વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminated. જો અહીંયા જો એનર્જી એટલે ઉર્જા. પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઝ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થયેલી, ફ્રોમ ધ સોલાર રેઝ એટલે સૂર્યના કિરણો દ્વારા ઉત્પન્ન થયેલી જે ઉર્જા છે કેન શકે છે, અલ્સો એટલે પણ, લાઇટ બલ્બ દીવાઓ પ્રગટાવી શકે છે, વીજળીના બલ્બ પ્રગટાવી શકે છે. એન્ડ કીપ અવર હોમ, અને જે આપણું હોમ છે, ઘર છે, કીપ અવર હોમ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ, આપણું ઘર હોય, આપણી ઓફિસ હોય, આપણી સ્ટ્રીટ એટલે શેરી હોય, તો ઇલ્યુમિનેટેડ એટલે પ્રજ્વલિત કરે છે, એટલે પ્રકાશિત કરે છે અથવા તો ચળહળે rays and also light bulbs and keep our homes, offices and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓમાં અજવાળો કરે છે. There are some villages and industrial area in Gujarat where the source of energy is used to light up the street at night. જો there are some villages, કેટલા ગામડાઓ છે, એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વસાહત વિસ્તારો છે ઇન ગુજરાતની અંદર, વેર કે જ્યાં ધીસ એટલે આ, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ એનર્જી એટલે ઉર્જાનો, ઇઝ યુઝ ટુ નો ઉપયોગ થાય છે, લાઇટ અપ એટલે અજવાળું કરવા માટે, ધ સ્ટ્રીટ એટ નાઇટ, સ્ટ્રીટ એટલે શેરીઓ, એટ નાઇટ એટલે રાતે. ગુજરાતના કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જાનો ઉપયોગ રાત્રિના શેરીઓ પ્રકાશિત કરવામાં, શેરીઓ અજવાળવામાં થાય છે. And industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ રાત્રે શેરીઓને અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work. તેથી with their innovative ideas, એક ઇનોવેટિવ એટલે કંઈક જુદાપણો જે વિચાર છે, એન્ડ હાર્ડ વર્ક અને સખત મહેનત છે, સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ પેન ઇન્ટુ અ બ્લેસિંગ. Thus, with their innovative ideas, તેના કંઈક જુદા જ વિચારો છે, ઇનોવેટિવ એટલે નવીન્યપૂર્ણ વિચારો છે, આઈડિયાઝ છે, thus એટલે તેથી જ, with એટલે સાથે, there એટલે તેઓના, ઇનોવેટિવ એટલે નાવીન્યપૂર્ણ, આઈડિયાઝ એટલે વિચારો, એન્ડ હાર્ડ વર્ક એટલે સખત મહેનત, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ, હેવ ટર્ન ફેરવી નાખ્યું છે, ધ બેન અભિશાપ, તડકો છે ને આપણા માટે બેન હતો, બેન એટલે અભિશાપ હતો, સમજે, શાપ રૂપ હતો, ઇન્ટુ બ્લેસિંગ એમાંથી આશીર્વાદ, અભિશાપમાંથી એમણે વૈજ્ઞાનિકોએ પોતાના હાર્ડવર્ક અને ઇનોવેટિવ આઈડિયાઝથી આ જે અભિશાપ હતો એને આપણે વરદાનમાં ફેરવી નાખ્યો, આશીર્વાદમાં Turn the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમોને પરિણામે વૈજ્ઞાનિકોએ આવા શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. Man has taken help of, બરોબર, માણસ વૈજ્ઞાનિક અને તંત્રજ્ઞાનને મદદ લઈ અને જે જુદા જુદા ઉર્જાના સ્ત્રોતો છે, એનર્જી સોર્સિસ છે, એમાંથી વિવિધ માર્ગો આપણે વિકસાવી દીધા છે. The sun is a source of obedient energy. તો સન છે ને, સન એટલે સૂરજ છે ને, એ સોર્સ ઓફ obedient energy એટલે કે અખૂટ, એમાંથી કોઈ દી ખૂટે નહીં. તમે જો જે 1 સેકન્ડમાં 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર ચાલે એટલું એનર્જી એક સમયમાં પસાર કરતો હોય તો એનો સોર્સ કેટલો, એની પાસે એનર્જી કેટલી હશે? તો એ અખૂટ ઉર્જાનો સ્ત્રોત Sun is a source of abundant energy.
સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. Let's us hope, આપણે આશા રાખીએ that એટલે કે we are able to use solar energy, આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ, કરવા માટે સક્ષમ બનીએ, and provide electricity, અને વિદ્યુત ઉર્જા પ્રોવાઈડ કરીએ એટલે કે એને આપી શકીએ ઇન રિમોટ એરિયા, એટલે કે જે રિમોટ એરિયા છે, જે અલિપ્ત વિસ્તારો છે, જે દુર્ગમ વિસ્તારો છે ઇન અવર કન્ટ્રી, આપણા દેશની અંદરના જે રિમોટ એરિયા છે, પહાડી વિસ્તાર છે, કોઈ ખીણવાળા વિસ્તાર છે, જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ન શકે એવા રિમોટ એરિયામાં પણ આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વીજળી પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? બરોબર, ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? ખરું ને? સારું.